હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોદાદા ગામે એટીજીએલ દ્વારા સિટી ગેસ સ્ટેશન ખાતે મોક ડ્રીલ યોજાઈ। આજે સવારે 10:30 થી 11:30 દરમિયાન ગેસ લીકેજ અને આગ જેવી કટોકટી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોક ડ્રીલ 3 નું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલ દરમિયાન સીજીએસ વિસ્તારમાં ગેસ લીકેજ અને કૃષિ કચરામાંથી આગ લાગવાની સિમ્યુલેટેડ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી। સાઇટ ઇન્સિડન્ટ કંટ્રોલર તરીકે પિંકલ મોદીએ કામગીરી સંભાળી હતી, જ્યારે સમગ્ર કવાયતનું નેતૃત્વ એટીજીએલના પ્રાદેશિક મેનેજર ચંદ્રેશ પેડવાએ કર્યું હતું। આ મોક ડ્રીલમાં બારડોલી એસડીએમ કચેરી, મહુવા મામલેદાર કચેરી, ફાયર વિભાગ અને 108 ઇમરજન્સી સર્વિસે પણ સહયોગ આપ્યો હતો। કવાયતના અંતે ડીબ્રીફિંગ સત્ર યોજાઈ અને સલામતી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। હલચલ ભારત ન્યૂઝ 24 ને જોતા રહો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર ઇસ્માઇલ ખલીફા, મહુવા, સુરત। सर विजय कैसे थे बस बीजू कैसे ना यहाँ बोलवाई है। हाँ ओवर चल 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 चलो એ મોક ડ્રીલનો સિનારીઓ શું હતો છે એના પર એક એલાર્મ આવે છે અને એ એલાર્મ અમારા કંટ્રોલ રૂમ સાથે ગેસ સેન્સર ને ફાયર સેન્સર બધા જોડાયેલા છે। તો ત્યાંથી અમારી અહીંની લોકલ ટીમને એક મેસેજ કરવામાં આવે છે કે ગેસ સેન્સર એક્ટિવેટ થયું છે, ચેક કરાવો। તો એ ચેક કરવા માટે અમારી અહીંયા મેન્ટેનન્સની ટીમ ચેક કરવા જે ટાઈમે જાય છે એ જ ટાઈમે આપણા આજુબાજુના અહીંયા ખેતરોમાં જે શેરડીના કારણે શેરડીનો પાક બાળવામાં આવે છે એના કારણે જે આપણી રજકણો જે ઉપર જાય છે એમાંથી કોઈક આવીને સળગતું રજકણ પડે છે અને એ ગેસ ક્લાઉડમાં બ્લાસ્ટ થાય છે। આપણા જે 2 ટેકનિશિયન હતા એમાંથી એક ટેકનિશિયન જે નજીક હતા સ્કીડની એ દૂર જઈને પડે છે અને હેડ ઇન્જરી થાય છે। હવે આ જોઈને આપણા જે બીજા ટેકનિશિયન હતા એ બહાર આવીને ઇમરજન્સી ઘોષિત કરે છે। એના કારણે આપણો બધો એનો સ્ટાફ પણ બહાર જાય છે અને જે રેસ્ક્યુ ટીમ છે એ આવીને એ ભાઈને અમારા ટેકનિશિયનને રેસ્ક્યુ કરે છે, શૈશવભાઈને। એના પછી એ જ દોરાન જે આ બ્લાસ્ટ થાય છે એના કારણે બીજી બધી જે ટ્યુબિંગ લાગેલી છે એમાંથી કોઈ એક ટ્યુબિંગ છટકી જાય છે અને એમાંથી અનકન્ટ્રોલ ગેસ
હવામાં ડિસ્પર્સ થયા કરે છે અને એના કારણે આગ મોટી બને છે. એના કારણે અમારા જે ફાયર એક્સ્ટિંગ્વિશર ટીમ હતી એનાથી એ ફાયર એક્સ્ટિંગ્વિશ થઈ શકતી નથી અને એના કારણે અમે એને પછી હવે આગળ ફાયર ડિપાર્ટમેન્ટમાં અમે જાણ કરીએ છીએ કે હવે આ ફાયર અમારાથી કંટ્રોલેબલ નથી અને જે આપણો ઇન્જર્ડ પર્સન હતો એ ઇન્જર્ડ પર્સનને આપણે ઇનિશિયલી ફર્સ્ટ એડ આપીએ છીએ પણ આગળની મેડિકલ કેર માટે આપણે એની લોકલ જે મેડિકલ ટીમ હતી એને આપણો સંપર્ક કરીએ છીએ અને એના પછી આપણો ફાયર ડિપાર્ટમેન્ટ અહીંયા આવીને આગ બુઝાવે છે અને એ આપણા જે ઇન્જર્ડ પર્સન હતા એમને એમ્બ્યુલન્સ લઈ જાય છે. આપણે અહીંયા આપણો સિનારીઓ પૂરો થાય છે અને એના પછી આપણે રિસ્ટોર કરી ને એકવાર આપણો ગેસને જે લીકેજ હતો એ ટ્યુબિંગ ચેક કરી લઈએ છીએ કે ભાઈ એમાં પાછી જે ગેસ લીક હતો એ નથી, એ ઓકે થઈ જાય છે. એના પછી આપણે સિનારીઓ કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે આ સાઇટને સેફ જાહેર કરીએ છીએ. અહીંયા આપણી લેવલ 3ની મોક ડ્રીલ પૂરી થાય છે. એ આપણો સિનારીઓ હતો આજનો. હવે મોક ડ્રીલ એ ઓલવેઝ એક પ્રિપેરેશનનો ભાગ હોય છે કે આપણે ઇન્સિડન્ટ કોઈ બી જાતના ઇન્સિડન્ટ બને તો એના માટે આપણે કેટલા તૈયાર છે અને ઘણીવાર આ મોક ડ્રીલના માધ્યમથી જ આપણને ખબર પડે કે આ વસ્તુ કર્યું હોત તો વધારે બેટર હતું. તો રિયલ જ્યારે આવા ઇન્સિડન્ટ બને એના માટે આપણે પ્રિપેર થઈએ એના માટે જ આપણે મોક ડ્રીલ થતી હોય. અદાણી ગેસના પ્લાન્ટના અંદર આજે જે મોક ડ્રીલ થઈ વેરી વેલ મેનેજડ અને એમના જે પ્રોસેસ ફ્લો છે એ બહુ પ્રોપર ફ્લોથી ફોલો થયા છે. બારડોલી ફાયરની ટીમ એન્ડ THO3 એમની જે ટીમ છે એ બહુ મતલબ પ્રોપર ટાઈમના અંદર સ્થળ પર પહોંચીને એમણે વર્ક કર્યું છે. બરાબર, તો આ જ રીતે આટલી જ એફિશિયન્સીથી આપણે કામ કરતા રહીએ. ફક્ત મોક ડ્રીલ હતી એવી રીતે નહીં, પરંતુ જ્યારે બી કોઈ બી બનાવ બને તો જે ચેનલ છે એ પ્રોપર ફોલો થાય, કઈ રીતે ઇન્ફોર્મેશન પાસ આઉટ કરવી જોઈએ અને તમે કેટલું ક્વિક ડિસિઝન લઈ શકો. કારણ કે ઘણા લોકોને એવું હોય કે મોક ડ્રીલ હતી સ્ટીલ વી આર કન્ફ્યુઝડ. આપણને ખબર હતું કે હવે ઘટના બનશે, સ્ટીલ આપણે મેસેજ પાસ કરવામાં અમુક જગ્યાએ આપણને ખ્યાલ આવે કે ના આના કરતાં હું આ વધારે બેટર કરી શકતા હોત. તો આપણને પ્લાન્ડ સિચ્યુએશનમાં આપણને થોડી ઘણી કન્ફ્યુઝન આવતી હોય તો જ્યારે અચાનક એક્સિડન્ટ કે એવા ઇન્સિડન્ટ થાય તો એના માટે આપણે તૈયાર થઈએ. મોક ડ્રીલ વોઝ વેન્ટ વેરી વેલ. બહુ સરસ રીતે દરેક જણે પોતપોતાનું કામ કર્યું છે. એના માટે અદાણી ગેસના જે સ્ટાફ્સ છે, મારી ફાયર ટીમ, પોલીસ ટીમ, હેલ્થની ટીમ અને તમામ સ્ટાફ સૌને અભિનંદન. થેન્ક યુ. અમે અહીંયા પહોંચ્યા ત્યારે અહીંયા પહેલાં તો સેફ્ટી ટીમ પાસે કોઈ એક્સટિંગ્વિશર દેખાતા નથી. આપણે ટ્રોલી માઉન્ટેન એક્સટિંગ્વિશર હોવા જોઈએ, કારણ કે ગેસમાં હોય ટ્રોલી માઉન્ટેન ફોર્મ એક્સટિંગ્વિશર હોવા જોઈએ. DCP પાવડર ટાઈપ એક્સટિંગ્વિશર હોવા જોઈએ અને ઇલેક્ટ્રિક માટે CO2 એક્સટિંગ્વિશર હોવા જોઈએ, જે ટ્રોલી માઉન્ટેન હોવા જોઈએ. કારણ કે ગેસ વસ્તુ એવું છે જે આપણે નાના એક્સટિંગ્વિશરથી કંટ્રોલ થાય નહીં. બસ એ જ વસ્તુ છે.